ત્રિનેત્રમાં આગળ વધીએ તો એક તરફ અમદાવાદ શહેરને કોમનવેલ્થની યજમાની મળી છે અને બીજી તરફ શહેર ઓલિમ્પિકની દાવેદારી કરવા જઈ રહ્યું છે। આ વચ્ચે કેસીજીમાં આઉટસોર્સને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય શારીરિક શિક્ષણ અધ્યાપક મંડળે સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે। એક તરફ અમદાવાદ શહેરને કોમનવેલ્થની યજમાની મળી છે અને બીજી તરફ શહેર ઓલિમ્પિકની દાવેદારી કરવા જઈ રહ્યું છે। આ વચ્ચે કેસીજીમાં આઉટસોર્સને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય શારીરિક શિક્ષણ અધ્યાપક મંડળે સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે। સરકારી કોલેજોમાં રમતગમતના અધ્યાપકો દ્વારા આઉટસોર્સિંગ ભરતીના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો। વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશનના નિયમિત પદો માટે મંજૂરી અપાતી નથી। માત્ર વિઝિટિંગ અથવા સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ દ્વારા વ્યવસ્થા કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે। કેસીજી વિભાગના પરિપત્ર મુજબ આઉટસોર્સથી હંગામી નિમણૂકો કરવાનો પરિપત્ર ચિંતાજનક છે। કેસીજીના પરિપત્રને તાત્કાલિક રદ કરવા અને સરકારી કોલેજોમાં કાયમી ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવાની માંગ તેમણે કરી છે। ગુજરાત અધ્યાપક મંડળના પ્રમુખ ભરત પટેલે પણ સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશનના કાયમી અધ્યાપકના પદો તાત્કાલિક મંજૂર કરી ભરતીની માંગ કરી છે। તેમણે કહ્યું કે કાયમી ભરતી થવી જોઈએ। અન્ય વિષયની જેમ ફિઝિકલ એજ્યુકેશન માટે કાયમી શિક્ષકોની ભરતી કરવી પડે। અમારી માંગ એ છે કે હાલમાં કેસીજી તરફથી એક સર્ક્યુલર કરવામાં આવેલો છે અને એ સર્ક્યુલરમાં આઉટસોર્સથી અમારી જે સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સની જે ભરતી ખાલી જગ્યાઓ જે છે એની માટે આઉટસોર્સથી ભરતી કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે। એને અમે વખોડી રહ્યા છીએ। યુજીસીના નોર્મ્સ છે, યુજીસીના નોર્મ્સ પ્રમાણે અમારી કાયમી જગ્યાઓ ભરતી થવી જોઈએ। કેસીજીનો જે સર્ક્યુલર છે તેમાં જે પ્રાથમિક ટીચરોની જે લાયકાત હોય સીપીએડ, ડીપીએડ અને એવી લાયકાતો મૂકી અને એક પ્રકારનું સ્પોર્ટ્સનું હનન થઈ રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। મંડળની શું છે માંગ? 21,000ના મામૂલી પગારમાં ભરતી કરવામાં આવે। સ્પોર્ટ્સ ટીચર્સની પણ કાયમી ભરતી થવી જોઈએ। 300 કોલેજમાં સ્પોર્ટ્સ ટીચરની જગ્યાઓ ભરવામાં આવે। તો ગુજરાત યુનિવર્સિટીના સેક્રેટરી ધરમસિંહ દેસાઈએ કહ્યું કે ઓલિમ્પિક સહિતના આયોજન કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આઉટસોર્સ ભરતી કરવામાં આવી રહી છે। 300 કોલેજ સામે 40 જેટલા જ શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક છે અને આ તબક્કે આઉટસોર્સિંગનો જે પરિપત્ર થયેલો છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સરકાર જ્યારે એનું વલણ હોય કોમનવેલ્થ કરવાનું, સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવાનું અને તમે બેઝિક માળખાની જે જરૂરિયાત છે કે ફિઝિકલ એજ્યુકેશન શું છે અને કઈ રીતે એને ડેવલપ કરવાનું એ સેન્સ તમે મારી નાખવા માંગો છો આઉટસોર્સિંગથી કરવાથી। આઉટસોર્સિંગ કરવાનો કોઈ સરકારમાં યુજીસીમાં એવો કોઈ પરિવર્તન જ નથી। સરકાર હું તમને એક એક્ઝામ્પલ આપું, ઉદાહરણ આપું। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 300 કોલેજો છે, 300 મહાવિદ્યાલયો છે। આપ જોઈ શકો છો માત્ર મારી પાસે 40 શારીરિક શિક્ષણના અધ્યાપકો છે। એ અમે ગુજરાતના જ ખાલી ગુજરાત યુનિવર્સિટીના ખેલાડી મિત્રોને અમે કઈ રીતે ન્યાય આપી શકીએ? ગુજરાત અધ્યાપક મંડળના સેક્રેટરી વિજયસિંહ પઢેરિયાએ કહ્યું કે 11 મહિનામાં જે તે કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતો અધ્યાપક બદલી નાખશે તો ખેલાડીઓને તકલીફ પડશે। ગ્રાઉન્ડ વગર અને શિક્ષણ વગર કેવી રીતે ગુજરાતમાંથી ખેલાડીઓ આવશે? સરકાર કમિટી બનાવે છે પરંતુ તેમાં શારીરિક શિક્ષણના કોઈ પ્રાધ્યાપકને સ્થાન મળતું નથી। જે આઉટસોર્સિંગ ભરતી કરવામાં આવે છે એનો એ લોકોએ નિયમ એવો કર્યો છે કે 11 મહિના માટેની ભરતી, બરાબર। જ્યારે ખેલાડીને તૈયાર કરવામાં આવે છે ઓલિમ્પિક લેવલનું એનું આપણું જ્યારે દ્રષ્ટિકોણ છે, વિઝન છે, ત્યારે જે તે અધ્યાપક હોય છે એ 4 વર્ષ કે 10 વર્ષનું આખું ટાર્ગેટ હોય છે એનું। જે ખેલાડી હોય છે ખેલાડીને એવી રીતે ટ્રેનિંગ આપતો હોય છે કે વર્ષ પછી આ કરવાનું, 2 વર્ષમાં આ કરવાનું, 3 વર્ષમાં આ કરવાનું। જો તમે 11 જ મહિનામાં જે તે કોલેજમાં વિદ્યાર્થીને ટ્રેનિંગ આપતો અધ્યાપક હોય એ બદલી નાખો તો એનો કોઈ મતલબ જ નથી રહેતો કે 11 મહિનાની ટ્રેનિંગ આપ્યા પછી બીજો કોઈ કોચ આવીને એને ટ્રેનિંગ આપે
તો એ ખેલાડીનું ત્યાંથી પાછી ઝીરોથી શરૂઆત થાય છે. તો આવનાર ભવિષ્યમાં જો આ વસ્તુ ચાલુ રહેશે તો જો ઓલિમ્પિકમાં આપણે મેડલ લાવવાની ગણતરી છે તો એ મેડલ કોઈ પણ સંજોગોમાં મળી શકશે નહીં. આવનારા સમયમાં પણ જો સ્થિતિ જેસે થે રહેશે તો ગુજરાતના ખેલાડીઓના ભવિષ્ય પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. શારીરિક શિક્ષણ ગુજરાત અધ્યાપક મંડળની માંગ છે કે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર વિચારે અને શિક્ષકોની કાયમી ભરતી કરે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.